નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. વડોદરાની MS યુનિવર્સિટીમાં 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડૉક્ટર DY ચંદ્રચૂડને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા. જોકે ચીફ જસ્ટિસ ડૉક્ટર DY ચંદ્રચૂડ હાજર રહ્યા ન હતા. તેઓ પદવીદાન સમારંભમાં વિડીયો માધ્યમથી જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદવીદાન સમારંભમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ MS યુનિવર્સિટીના ચાન્સલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. પદવીદાન સમારોહમાં કુલ મળીને 345 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. મેડલ મેળવવામાં આ વખતે પણ બોયઝ કરતાં ગર્લ્સ આગળ નીકળી ગઈ હતી. તેમાં પણ આ વખતે તો મેડલ મેળવનાર ગર્લ્સની સંખ્યા બોયઝ કરતાં 8 ગણી વધારે છે, જ્યાં 154 ગર્લ્સ અને 66 બોયઝને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. જેમાં 154 ગર્લ્સના ફાળે 231 અને 66 બોયઝના ફાળે 113 ગોલ્ડ મેડલ ગયા હતા. ત્યારે નિકિતા ગુપ્તાને MCOMમાં 5 ગોલ્ડ મેડલ મળ્યા હતા. निकिताए गोल्ड मेडल मेळवता माता पिता ने प्रोफेसर आभार व्यक्त કર્યો હતો. आज हमारा 72nd कॉन्वोकेशन हुआ और उसमें मुझे 5 मेडल्स मिले हैं MCOM के लिए. मैं बहुत खुश हूँ मेडल्स को प्राप्त करके और मैं अपने पेरेंट्स का शुक्रिया करना चाहूँगी और सभी मेरे प्रोफेसर्स जिन्होंने मुझे यहाँ तक पहुँचने में मदद की है. मैं बता नहीं सकती आज मैं कितनी खुश हूँ और मैं दुआ करूँगी कि मेरे सारे प्रोफेसर्स और पेरेंट्स उनका आशीर्वाद मेरे पे हमेशा बना रहे. थैंक यू सो मच. ये दफे फिर से एक बार गर्ल्स ने मैदान कवर किया क्या? या इनके बारे में क्या कहेंगे? हाँ, ऑफ कोर्स गर्ल्स की संख्या ज़्यादा है. मेडल्स जिनको मिले हैं उनमें, तो मैं कहूँगी गर्ल्स हमेशा ही हर चीज़ में आगे है एंड आगे ही रहेंगी. थैंक क्या यू. ड्रीम है आपका? मेरा ड्रीम है कि मैं एक अच्छा करियर अपने लिए चुन पाऊँ. अभी मैं उसकी कोशिश कर रही हूँ और मैं आशा करती हूँ कि मैं जल्दी ही उसमें सफल हो जाऊँगी. તો બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં આચાર્ય જ્યોતિષની વિદ્યાર્થીની રૂપા પટનીએ 3 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. રૂપા પટનીએ પ્રોફેસર ડૉક્ટર રામપાલ શુક્લ સહિતના અધ્યાપકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં આચાર્ય જ્યોતિષમાં કર્યું છે. સૌથી હાઈએસ્ટ મેડલ 3 મેડલ મેળવી અને હું બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયનું ગર્વ વધાર્યું છે. ડૉક્ટર રામપાલ શુક્લા જેમને મને ભણાવી ગણાણી એવમ દરેક શિક્ષકને મારો ખૂબ આભાર. બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય તરફથી જ્યોતિષમાં 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી હું મારી આવનારી કારકિર્દી પર ખૂબ મહત્વનું કામ કર્યું છે, જેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આટલી મહેનત કર્યા પછી અમુક ઉંમર પછી જે લેડીઝોમાં મેં એ કર્યું છે એના માટે મને ખૂબ ગર્વ છે. આજે હું બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય તથા MS યુનિવર્સિટીમાં ખૂબ માનપૂર્વક આ કાર્ય કરી અને મને માન સન્માન મળ્યું છે, જેનું હું આભાર વ્યક્ત કરું છું. આર્ટ્સ ફેકલ્ટીમાં માસ્ટર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાયલ જોશીને પદવીદાન સમારોહમાં 6 ગોલ્ડ મેડલ મળ્યા હતા. મને 6 ગોલ્ડ મેડલ મળ્યા છે. સંસ્કૃત પાલી એન્ડ પ્રાકૃત ડિપાર્ટમેન્ટમાંથી મેં માસ્ટર્સ કર્યું છે આર્ટ્સ ફેકલ્ટીમાંથી. મેડમ, આજકાલ જે મહિલાઓએ આજે ફરી એક વખત મેદાન માર્યું છે, આપ વિદ્યાર્થીની કરતાં એક માતૃ વધારે છો, કોને આભારી માનશો? જ્યારે પરિવારનો માહોલ કેવો હતો જ્યારે આપ અભ્યાસ કરતા હતા? જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે ઓબ્વિયસલી દરેક પરિવારના દરેક મેમ્બરને થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું, થોડું સેક્રિફાઈસ કરવું પડ્યું. હું બધાને એટલો ન્યાય આપી નહોતી શકતી, પણ બધા સમજતા હતા અને બધા જ મને ખૂબ સપોર્ટ કરતા હતા. મારો તો દરેક લેડીને એવો અનુરોધ છે કે એક વખત તમે જો ઘરથી આપણે ઘરમાં હોઈએ ને ત્યારે એવું લાગે કે હું નીકળી જઈશ ને તો ઘરમાં આગળ કશું નહીં થાય, પણ એક વખત તમે ઘરથી બહાર નીકળીને જુઓ, તમારા ઘરના દરેક તમને સપોર્ટ કરવા માટે હાજર જ હશે. મારી 2 દીકરીઓએ મને બહુ જ એક ટાઈમ મારો પણ એવું આવ્યો હતો કે મેં વિચાર્યું હતું કે આ રિસ્પોન્સિબિલિટી મારાથી નથી લેવાતી, ત્યારે મારી દીકરીઓએ મને બહુ સપોર્ટ કર્યો. એનું હું મારી 2 ડોટર્સને હું સ્પેશિયલ થેન્ક્સ કહીશ અને સ્પેશિયલ થેન્ક્સ મારા હસબન્ડને, મારા મમ્મી પપ્પા જેમણે મારામાં આ બધા બીજ રોપ્યા અને મારા સાસુ સસરા. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી આવે તે પહેલાં જ MS યુનિવર્સિટીના સેનેટ મેમ્બરને તેમના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પર ક્રાઇમ બ્રાન્ચ નજર રાખી રહી છે. તેઓ આજે સવારે કમાટીબાગમાં મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તેમની પાછળ દોડતી હતી. બાદમાં પોલીસે ઋત્વિજ જોશીને પકડી પોલીસ વાનમાં બેસાડીને લઈ ગયા હતા. નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.